નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના સમાચારની. સોજિત્રામાં છેલ્લા 7 દિવસમાં ઝાડા ઉલટીના 200 ઉપરાંત કેસ નોંધાયા. સોજિત્રામાં ઝાડા ઉલટી થવા પાછળનું મુખ્ય કારણ 7 જગ્યામાં પાઇપ લીકેજ છે, જેના કારણે ગટરનું પાણી મિક્સ થયું માટે આ કેસ વધે છે. ડૉક્ટર આઈ.કે. પ્રજાપતિના જણાવ્યા મુજબ સોજિત્રામાં ઝાડા ઉલટીના કેસ બનવા પાછળનું કારણ દૂષિત પાણી અને જવાબદાર દર્દીના રિપોર્ટમાં સામે આવી છે. સોજિત્રામાં હજુ પણ ઝાડા ઉલટીના કેસ યથાવત. જૂની પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું છે, જે આવતીકાલ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે. ચીફ ઓફિસર નીલમના જણાવ્યા પ્રમાણે પાઇપ લીકેજ કે દૂષિત પાણીના કારણે કોઈ સમસ્યા સર્જાઈ નથી. સોજિત્રામાં ઝાડા ઉલટીના કેસ હજુ પણ યથાવત. તંત્ર પ્રજા વચ્ચે હાથતાળીની રમત રમતું હોય તેવા આક્ષેપ ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. સોજિત્રા શહેર તંત્રના વાંકે રોગચાળાના ભરડામાં છે. દૂષિત પાણી, ખુલ્લી ગટર અને ગંદકીના કારણે નગરજનોમાં રોગચાળો ફેલાયો છે. સોજિત્રા રણધણી વગર હોવાના કારણે પ્રજા ભગવાનના ભરોસે છે. સોજિત્રા પીવાના પાણીના સેમ્પલ પણ ઓકે હોવાના રિપોર્ટ પાલિકાએ આગળ ધાર્યા છે. આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ. જી સર, સોજિત્રા નગરપાલિકા હદ વિસ્તારમાં જે પ્રમાણે રોગચાળો ફેલાયો છે, ઝાડા ઉલટીના કેસો જોવા મળી રહ્યા છે, હાલ શું છે સ્થિતિ? હાલ છેલ્લા સોમવારથી અમારી ટીમ દ્વારા સર્વેલન્સ લીકેજ શોધવાનું અને જે ઘરે ઘરે ફરી અને અમારી હેર ટીમ દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવેલ છે. ફિલ્ડ ફેરણી દરમિયાન 7 ઠેકાણે 10 જાતના લીકેજ જોવા મળે છે, જેની નગરપાલિકાને પણ કરવામાં આવેલા છે. એમાંથી 3 લીકેજ હાલ રિપેર થઈ ગયેલા છે. બીજા લીકેજનું રિપેરિંગ કામ હાલ ચાલુ છે, કદાચ આજ સાંજે અથવા કાલે પતી જશે. પ્લસ નગરપાલિકામાં જે વોટર સપ્લાય ત્યાં આગળ ઓટોમેટેડ ડોઝથી ક્લોરિન સપ્લાય કરવાનું પણ આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આ રોગચાળાનું મુખ્ય કારણ ગટરનું પાણી જે લીકેજ હતું, પાણીનું પાઇપ, એમાં દૂષિત થવાથી એ પાણીનો જે પીવાથી ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયેલ છે. પાણીના સેમ્પલનો રિપોર્ટ પણ આવ્યો છે, જેમ બેક્ટેરિયા પોઝિટિવ બતાવે છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આજે નગરપાલિકા વિસ્તારમાં જે રોગચાળો ફેલાયો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા શું કામગીરી કરવામાં આવે? સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જે પેશન્ટ દાખલ કરાવે સારવાર આપવામાં આવે છે, દરેકને સાજા થયેલા પેશન્ટ રજા આપવામાં આવે છે. ફિલ્ડમાંથી જે અમારી ટીમ દ્વારા જે શોધવાયેલા કેસ અમે રિફર કરવામાં આવે અને સારવાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી હોય છે. સાહેબ, અત્યાર સુધી ટોટલ ઝાડા ઉલટીના કેસ કેટલા જોવા મળ્યા? સોજિત્રા નગરપાલિકામાં અત્યાર સુધીમાં લગભગ 65 જેવા ઝાડા ઉલટીના કેસ જોવા મળેલ છે. એ પૈકી 31 દર્દીને દાખલ કરવામાં આવેલા, એ પૈકી 28 દર્દી સુધી રજા આપવામાં આવેલ છે. 3 દર્દી હજી સારવાર હેઠળ છે. કોઈ દર્દીની કન્ડિશન વધારે ખરાબ થઈ હોય? ના, એવા કોઈ દર્દી એવું કોઈ ધ્યાન પર આવ્યું નથી. નોર્મલ પેશન્ટ આવે છે, એવા કોઈ ગંભીર હાલતનું દર્દી આવતા નથી. સમયસર જલ્દી પકડાઈ જાય છે, એટલે આપણે સારવાર કરીએ, દર્દીની તકલીફ વધારે થતી નથી. દર્દી માટે ખાસ કોઈ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી? દર્દી માટે જે પાણીના જગ છે, એની અંદર આપણે ORS પેકેટ પણ રાખવામાં આવેલા, ભરી તૈયાર કરીને પાણી, એટલે દર્દી પાણી એમાંથી ORS વાળું પાણી પીવે. એટલે સગાવાલા માટે પણ હાલ અત્યંત ગરમીને લીધે સગાવાલા માટે પણ ORS પાણી આપણે વ્યવસ્થા કરેલ છે. દર્દીના સગાવાલાઓ માટે કંઈ ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી? CHC કમ્પાઉન્ડમાં છાયડા નીચે બાકડાની વ્યવસ્થા છે, એટલે દર્દી ત્યાં બેસી શકે છે. અરજીમાં જે સોજિત્રા નગરપાલિકા વિસ્તારમાં પાણીના લીકેજના લઈને રોગચાળો ફેલાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, શું છે વિગતો? હાલ જે નગરપાલિકામાં ઝાડા ઉલટીના કેસ છે, એ અત્યારે હાલે પડતી વધારે ગરમી તથા હીટવેવ વગેરે, બહારનું ખાવાનું, એ બધી સમસ્યાઓ પણ હોઈ શકે. અને નગરપાલિકામાં જે હાલ લીકેજ મળ્યા છે, એ જૂની પાણીની પાઇપલાઇનના છે, એમાંથી એક તો એરવાલ છે, એટલે એમાંથી તો પાણી નીકળતું જ હોય છે. અને એ જે નેટવર્ક છે, તે કોઈ વસાહતમાં આપણે પીવાના પાણીમાં જતું હોય એવું નથી. નવી પાઇપલાઇનથી જ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, એટલે પાણીના કારણે આ સમસ્યા ઊભી થઈ છે એવું નથી. તેમ છતાં નગરપાલિકા દ્વારા એ લીકેજ જે છે, એ અત્યારે સાંજ સુધીમાં અમારે પૂરા થઈ જશે. લીકેજનો પ્રોબ્લેમ છે, એ કેટલા દિવસમાં પૂર્ણ થઈ જશે? ગઈકાલે જિલ્લા આરોગ્ય તંત્ર તથા નગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવેલ, જે મુજબ કુલ 7 વિસ્તાર, અલગ અલગ 7 વિસ્તારમાં 10 જેટલા લીકેજ શોધવામાં આવેલ, જે પૈકી હાલ 3 લીકેજની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવેલ છે.
તેમજ બાકીની 7 લીકેજની કામગીરી ચાલુમાં છે, જે પૈકી 4 જે લીકેજ છે એ સાંજે 6 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. બાકીના લીકેજ છે એ કાલ સવારે બપોર સુધીમાં 12 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.